જિલ્લામાં જિલ્લા સ્તરીય યુવા સંસદનું ભવ્ય આયોજન। મહેસાણા જિલ્લામાં શૈક્ષણિક અને યુવા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ એવા જિલ્લા સ્તરીય યુવા સંસદ કાર્યક્રમનું આયોજન તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને માય ભારત મહેસાણાના સંયુક્ત આયોજનને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એનએસએસ રિજનલ ડિરેક્ટર ગુજરાત ડોક્ટર કમલકુમાર કર ખાસ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો મુખ્ય વિષય વિકસિત ભારત @2047 રહ્યો હતો, જે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થતા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોની ભૂમિકાના કેન્દ્રમાં રાખે છે। જિલ્લા સ્તરીય યુવા સંસદમાં મહેસાણા જિલ્લાના 5 યુનિવર્સિટીઓ સાકળચંદ પટેલ યુનિવર્સિટી, ખેરવા ગણપત યુનિવર્સિટી, ઇન્દ્રશીલ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તથા GEMERS કોલેજ સહિત 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 50થી વધુ યુવા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં લોકશાહીના મૂલ્યો, સંસદીય પ્રક્રિયા સમજ, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો। યુવા સંસદ દરમિયાન સંસદની પદ્ધતિનું જીવંત અનુકરણ કરવામાં આવ્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં યુવાનો દ્વારા શિક્ષણ, રોજગાર, ટેકનોલોજી, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ, આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોની ભૂમિકા જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં DF પટેલ મેજિસ્ટ્રેટ મામલતદાર વિસનગર, પ્રોફેસર ડોક્ટર PM ઉડાણી, ડોક્ટર પરિમલ ત્રિવેદી, ડોક્ટર JR પટેલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત યુનિવર્સિટીના તમામ ડિરેક્ટર્સ, ડીન, પ્રિન્સિપાલ, NSS પ્રોગ્રામ ઓફિસર્સ તથા NSS વોલેન્ટિયર્સ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ સૌનું સ્વાગત કરી યુવા સંસદના હેતુ અને વિકસિત ભારત @2047માં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું। ત્યારબાદ ડોક્ટર PM ઉડાણીએ યુવા સંસદને લોકશાહીના મૂલ્યોના વ્યવહારુ અભ્યાસનું સશક્ત માધ્યમ ગણાવ્યું હતું। NSS રિજનલ ડિરેક્ટર ડોક્ટર કમલકુમાર કરે સંસદીય પ્રક્રિયા, ચર્ચાની શિસ્ત અને રાષ્ટ્રીય વિકાસમાં યુવાનોની સક્રિય ભૂમિકા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે પ્રથમવાર મતદાતા બનેલા યુવાનો મતદાન તો કરે છે, પરંતુ ઉમેદવારી કરી શકતા નથી, ત્યારે તેઓ યુવાનોની વિચારધારા અને તેમની અપેક્ષાઓ વ્યક્ત કરવા માટે યુવા સંસદ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે। કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ નોંધપાત્ર રીતે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર યુવાનોને રાજ્ય સ્તરે અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક મળશે। સમગ્ર કાર્યક્રમ દ્વારા મહેસાણા જિલ્લામાં યુવાનોમાં લોકશાહી પ્રત્યે સમજ વધારવા સાથે વિકસિત ભારત @2047ના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત આધાર મળ્યો છે। અંતે આયોજન સંસ્થાઓ દ્વારા તમામ મહેમાનો, સહયોગી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, અધ્યાપકો, સ્વયંસેવકો તથા યુવા પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ચેતન પટેલ, મહેસાણા। डॉक्टर कमल कुमार कर, रीजनल डायरेक्टर NSS गुजरात। आज की जो कार्यक्रम की हो रहा है महसाणा डिस्ट्रिक्ट यूथ पार्लियामेंट, ये मिनिस्टर ऑफ यूथ एंड स्पोर्ट्स की पहल है, जिसमें 18 से 25 साल की उम्र की जितने युवा साथी हैं उनको विकसित भारत 2047 के लिए उनके मन में क्या चिंता है, उनका विकसित भारत का रूपरेख क्या होना चाहिए, उनकी सोच को प्रदर्शित करने की मौका है। 4 अलग अलग विषय के ऊपर इनके बीच में कॉम्पिटिशन्स होगी। आज कम से 50 से ज़्यादा प्रतिभागी इसमें जुड़ रहे हैं, जो कि 5 विश्वविद्यालय को कवर कर रहे हैं महसाणा आसपास की, महसाणा जिले की। सबसे बड़ी बात यह है कि वोट दे सकते हैं लेकिन खुद इलेक्शन नहीं लड़ सकते। इस युवा, उनके मन में क्या विचार है विकसित भारत को लेकर, ये जो मौका मिला है इस दौरान अपने विचार व्यक्त करेंगे और यहाँ से सिलेक्ट होकर राज्य स्तर पर कंपटीशन होगा, जो गुजरात विधानसभा में होगा, और वहाँ से जो जीतेंगे गुजरात राज्य का प्रतिनिधित्व संसद के अंदर जाकर करेंगे। ये एक मौका मंत्रालय की तरफ से मिला हुआ है आज की युवाओं को, जो कि राष्ट्र निर्माण में अपना भूमिका, अपना योगदान देंगे एवं खास करके विकसित भारत की रूपरेखा क्या होनी चाहिए, कैसे होनी चाहिए, और उस समय में जाके ये बताएंगे कि विकसित भारत का रूपरेखा हमने तय की, और जो सही मायने में युवा भागीदारी की बात माननीय प्रधानमंत्री करते हैं कि सबके साथ सबका विकास, यही परिप्रेक्ष्य को साथ में लेकर इस कार्यक्रम हो रहा है महसाणा जिले में।